નમસ્કાર મિત્રો, ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા છેલ્લા કેટલાય સમયથી જેલમાં છે અને આપણે જોતા આવ્યા છીએ કે આદિવાસી વિસ્તારમાં હાલમાં આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ બંનેને તોડવાનું કામ કરી રહી છે. તેવામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ એક પત્ર સામે આવ્યો છે, જેના કારણે રાજકીય ખળભળાટ મચી ગયો છે. આ પત્રમાં ગોપાલ ઇટાલિયાએ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી લખ્યું છે કે ગુજરાતની વિધાનસભાના પોડિયમમાં કુલ 19 મહાપુરુષોની પૂર્ણ કદના તૈલચિત્ર લગાવેલા છે, જેમાં ભગવાન બિરસા મુંડાનું ચિત્ર નથી. રાષ્ટ્રીય અને પ્રાદેશિક મહત્વ ધરાવતા દેશના મહાપુરુષોના ચિત્ર વિધાનસભામાં મૂકવાની પરંપરા રહી છે. ત્યારે ગુજરાતના 15% આદિવાસી સમાજના સ્વાભિમાનના પ્રતીક સમાન બિરસા મુંડાનું ચિત્ર સ્થાપિત કરવામાં આવે તેવી માંગણી ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી છે. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે દેશભરમાં 8% અને ગુજરાતમાં 15% જેટલી વસ્તી આદિવાસી સમાજની છે. ગુજરાતના વિકાસના પાયામાં આદિવાસી સમાજનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. વધુમાં તેઓ જણાવે છે કે 15% જનસંખ્યા ધરાવતા આદિવાસી સમાજના સ્વાભિમાનના પ્રતીક સમાન બિરસા મુંડાનું ચિત્ર વિધાનસભામાં ન હોવું એ અત્યંત દુઃખનીય બાબત છે અને કરોડો આદિવાસીઓના સ્વાભિમાનનું પ્રતીક એવા બિરસા મુંડાનું પૂર્ણ કદનું તૈલચિત્ર તાત્કાલિક વિધાનસભામાં સ્થાપિત કરવામાં આવે એવી મારી માંગણી અને ઈચ્છા છે એવી રજૂઆત કરી અને ગુજરાતના તમામ આદિવાસી ધારાસભ્યોને આની નકલ પણ મોકલવામાં આવી છે.